ગુજરાતમાંથી આવી ગયા છીએ રાજસ્થાનમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ રમી રોયલ ખાતે. સરસ મજાની આ પ્રોપર્ટી છે. સારું કેવી મજા આવે છે. યસ, જો આ પ્રકારનો રૂમ છે. જો આ પ્રે છે, પ્રે સાનો કેશવી અને પૂજન. છેલ્લે રૂમમાં આવીને પડીકા પકડી લીધા. मजा आ सकता है. કેટલા બધા રૂમ છે. फुटबॉल है तो हम હા, સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે. ડિઝર્ટમાં શીરો છે, શ્રીખંડ છે. કેક આવે છે એવું કોને કીધું તને? અહીં જવાબ આવે. तो मजे. અરે હા. બોલ. હા, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે ફરીથી વ્લોગમાં તમારું સ્વાગત છે. સાનુ અને પ્રે બંને તૈયાર છે. આ બંનેને સ્કૂલમાં પણ રજા છે 3 દિવસ માટે. અને 3 દિવસ માટે અમે જઈ રહ્યા છીએ બહાર અને જઈ રહ્યા છીએ ગુજરાતથી રાજસ્થાન, જેમાં અમારું 1 કિલોમીટરનું અંતર રહેવાનું છે. 150 કિલોમીટર અને માત્ર 150 કિલોમીટરનું અંતર છે, એટલે કે થોડા દ્રશ્યો તમને બતાવીશું. ત્યાં જઈને વધુ તમને બતાવીશું ત્યાં કેવો માહોલ છે, કયા અમે રિસોર્ટમાં રોકાવાના છે એ પણ અમે ત્યાં જઈને તમને બતાવીશું. એટલે કે જોડાયેલા રહેજો આ વ્લોગમાં. અને બંને તૈયાર છે મસ્તી કરવા માટે, અને પ્રિયભાઈ માટે પણ ત્યાં એક સરપ્રાઈઝ છે, તો જોડાયેલા રહેજો. નીકળી ગયા છીએ ઉદયપુર જવા માટે, અને આપણા હરેશભાઈનો જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ટોપઅપ કરાવી દીધું, જલારામ પેટ્રોલિયમ. અને પરિવાર સાથે બધા ગાડીમાં બેઠા છે. અને આપણે ગાડીમાં શૂટ નથી કરતા વિડીયો, જે રસ્તામાં જે આવશે તમને બતાવીશું. આપણે ઉદયપુર માટે આવી ગયા છીએ નેશનલ હાઈવે ઉપર, અને શામળાજી તરફ જઈ રહ્યા છીએ. અને સીધા અહીંથી સીધો ઉદયપુર સુધી આ નેશનલ હાઈવે છે. મિત્રો, આ રહી આપણી રતનપુર બોર્ડર, અને આપણે હવે ગુજરાતમાંથી આવી ગયા છીએ રાજસ્થાનમાં. જો સામે દેખાય બોર્ડર, ઉદયપુર તરફ જવાનો રસ્તો છે. જો મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ ખેરવાડા સિટી, અને હવે ખેરવાડા સિટી ક્રોસ કરી રહ્યા છીએ. અને ઉદયપુર કેટલા કિલોમીટર બાકી? અહીંથી 80 કિલોમીટર બાકી રહ્યું. આપણો આ ઉદયપુરનો પહેલો ટોલ પ્લાઝા આવી ગયો. અને હા, ખેરવાડા ટોલ પ્લાઝા, રાઈટ. 70 કિલોમીટર કાપી નાખ્યા છે ઉદયપુર જતી વખતે. અને અત્યારે હાલ ઊભા છીએ આ હોટલ જનપદ ખાતે. રે આવ્યો રેડી, અને ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે. ટ્રેને બંને અમે ગોઠવાઈ ગયા છીએ. બહુ શરમાય. જો આ શરમાય સાનું. હેલો, કેવું લાગે છે? મજા આવી? મજા આવે છે ને? અહીં જુઓ, અહીં જુઓ. કેવું લાગે? સરસ મજાનો નાસ્તો થઈ ગયો હોટલમાં, જનપથમાં. આ ઝીલોકી નગરી ઉદયપુર અને પહોંચવા આવ્યા છે આપણે. અને ધીમે ધીમે હવે બધા જે ઝીલ છે જોવા મળી રહ્યા છે. આજુબાજુ આ જોઈ શકો છો, સુંદર સુંદર ગિરિમાળાઓ છે, અરવલ્લીની ગિરિમાળાઓ આખી. આપણે લગભગ 120 કિલોમીટર કાપી દીધા છે. બસ થોડીક ક્ષણોમાં રિઝોર્ટ ઉપર પહોંચીશું. આપણે બેટા રમી રોયલ આવી ગયા. આપણે પહોંચી ગયા રમી રોયલ, આપણી રિઝોર્ટ ઉપર ઉદયપુર. અને આપણે એન્ટ્રી લઈ લઈએ, ચેકિંગ કરી લઈએ. ફાઇનલી પહોંચી ગયા છીએ રમી રોયલ ખાતે, અને ઉદયપુર ખાતે આ રિઝોર્ટ આવેલી છે. આ રિઝોર્ટમાં છીએ આપણે અત્યારે હાલ. સરસ મજાની રિઝોર્ટ છે. અહીં 2 દિવસ આપણે રોકાઈશું. હેલો હેલો. વાહ, આ જે રિઝોર્ટ છે ઉદયપુરનો રમી રોયલ છે, જે આપણા રોડ ઉપર છે. ઉદયપુરના પહેલાં આવી જાય છે. સરસ મજાની આ બગીચા આપણે બેસી ગયા છીએ. સાની આપણી જોડે છે, અને સરસ મજાની આ પ્રોપર્ટી છે. હોપ કે તમે એન્જોય કરતા હશો.
સારું કેવી મજા આવે છે ને યસ અને આ પ્રે પ્રે હા પ્રે તો ફૂટબોલ લઈને આવે છે પાછું અને વાત કરીશું આપણે એના કેક માટે આ પ્રકારની રૂમો છે અને આ તરફ સ્પા છે અને આ છે સ્વિમિંગ પુલ જનરલ સ્વિમિંગ પુલ છે क्या दीजिए હા બસ જો આ બગી જાય છે ને મને લેવા માટે ओ बगी है बगी से बगी बगी ચાલો જો આ પ્રકારનો રૂમ છે આનાથી એન્ટ્રી કરીએ એટલે હાર્દિકભાઈ દેખાયા રિંકલ છે આ પ્રકારની ખૂબ સારી રૂમ છે વોશરૂમ સ્મોલ This is me. Hello. ને આ બેડ છે અને બેડની હાલત જો છોકરાએ કેવી કરી મસ્તી કરી અને આ કેસવી છે અને આ છે ને ઇન્ડિયન નથી આ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે રાઈટ રાઈટ અને આ પ્રે છે અને આ સાનું છે જો આ બેડની હાલત કરી એ ના બેસવા માટે જગ્યા છે આખી This is cool. આજે બેસી શાંતિથી એક કામ કરી શકીએ લેપટોપ મૂકીને ચલો એ સાનું ખોલો એ ચલો સાનું બતાવે છે બહારનું ગેલેરી ચલો આપણે બહાર આવી ગયા અને આ છે સ્વિમિંગ પુલ સાઈડનો વ્યૂ રિસોર્ટનો કેવું લાગ્યું બેટા मस्त आता वाला ना माणसानं હો ધ્યાન રમી રોયલમાં આવી ગયા રૂમ મળી ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ ગેટઅપ જોઈ લો સ્વિમિંગ પુલમાં બાળકો જતા રહેશે અને અંકલને બંને ત્યાં જઈએ છીએ સ્વિમિંગ પુલ પર કેવી છે પ્રોપર્ટી जोरदार હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું આ પ્રોપર્ટી રિઝોર્ટમાં આવે ને રિઝોર્ટની વાઇબ્સ આવે જ છે સરસ મજાનું પાણી જે ઉપરથી આવે છે ને સ્વિમિંગ પુલનું એ પડે છે હા ચશ્મા રહી ગયા અને સ્વિમિંગ પુલમાં જઈ આવીએ સરસ મજાના બાળકો બધા અહીં આવે છે તો એમની પાસે તો જવું જ પડશે જો આ રહ્યા બધા રમે છે જો આ પ્રે છે પ્રે સાનું કેશવી અને પૂજન ચાર મજા આવી ગઈ છે રમવાની બાળકો માટે પાણી આવે ને બધું આવી ગયું કેવું મજા આવે બેટા मजा आएगी એમ ને હા બેટા સરસ મજાનો માહોલ છે અને આ પ્રોપર્ટી છે એન્જોય મિત્રો આપણે જઈને આવી ગયા સ્વિમિંગ પુલમાં અને બાળકોએ ખૂબ મસ્તી કરી ખૂબ મજા કરી અને સ્વિમિંગ પુલમાં બાળકોને સામાન્ય રીતે પાણી ખૂબ જ પસંદ હોય ઘણીવાર કેવું હોય તમે ગમે તેટલી મોટી જગ્યાએ લઈને આવો કે મોટા રિસોર્ટમાં લઈ જાઓ પરંતુ એ જે પડીકામાં આનંદ આવે ને એવો આનંદ ક્યાંય ના આવે જો છેલ્લે રૂમમાં આવીને પડીકા પકડી લીધા બહુ મજા આવે છે બહુ મોટો અમારું આ નવું ઘર છે અમે તો નાઈને આવ્યા છીએ સ્વિમિંગ પુલમાં હા અમે તો નાઈને આવ્યા છીએ और बॉल रमी आया थी स्विमिंग पूल में और डुबकी लगाई से साली ने અને બહુ જાય છે તો હા और जो तो लग्जरी हाउस थी બહુ જ મજા આવી બહુ મજા આવી આપણે નાસ્તો કરવા જવાનું છે નાસ્તો કરવા જવાનું છે અહીંયા જીમ પણ છે ગેમ ઝોન પર છે કિડ્સ માટે બહુ બધું છે
કેરમ મોટા રમી શકીશું પણ બહુ બધું છે મજા આ सकता है જો હાઈ ટીનો ટાઈમ છે, હાઈ ટીનો ટાઈમ એ ચા ટી હોટ મિલ્ક અને સુગર પછી કૂકીઝ અને ખારી સાનું પ્રે અને રિંક. કેવી મજા આવી? સુગર જો રાજસ્થાનમાં હોઈએ ને એટલે રાજવી લુક આવી જ જાય અને રાજવી માહોલ, રાજવી વાઇબ સાથે જો તમે સાંજનો ટાઈમ છે અને આ રિસોર્ટના અંદર જો બેર લગાવે આપણે મંદિરમાં લગાવીએ છીએ ને મોટા બેર આ જો આ કેટલા બધા બેર છે. સરસ મજાની ચા પીવાઈ ગઈ, હાઈ ટી. હા બે માટે ફૂટબોલ જે રૂમમાં પર લઈ આવીએ આપણે અને સરસ મજાની ગાડી જેની છે બગી, સરસ મજાની પ્રોપર્ટી છે રમી રોયલની, જેમાં પરિવાર સાથે આવતી એન્જોય કરી રહ્યા છીએ. સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અને આ સનસેટ સાથે જ ખૂબ સારા રિસોર્ટમાં આપણે છીએ અત્યારે અને આ પ્રકારની આ પ્રોપર્ટી છે. સાંજનો ટાઈમ છે અને ટાઈમ 5 વાગી ગયા છે અને સરસ મજાનું ચાલવા માટેનું ગ્રાઉન્ડ મળી ગયું છે. આપણે અહીં વોકિંગ કરીશું અને સરસ મજાનું એટમોસ્ફિયર છે. ટેમ્પરેચર ધીમે ધીમે ડાઉન થઈ રહ્યું છે, ઠંડી લાગી રહી છે અને આપણે પરિવાર સાથે છીએ હાલ રમી રોયલ રિઝોર્ટમાં. જબરજસ્ત માહોલ છે અને ઉદયપુરનો માહોલ હંમેશાથી મને પસંદ આવ્યો છે અને પહેલાંથી જ, કારણ કે અમે નસીબદાર છીએ કે અમારા ઘરથી લગભગ માત્ર 150 કિલોમીટરનું અંતર છે અને આ રિઝોર્ટ તો ઉદયપુરથી પણ થોડું દૂર છે એટલે પહેલાં આવી જાય છે એટલે ખૂબ નજીક પડે છે. ખૂબ મજા આવી રહી છે અને જો તમે વિડીયો પસંદ આવતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે 1 મહિનાની ચેલેન્જ પૂરી કરી છે. 30 દિવસમાં 30 વિડીયો અપલોડ કર્યા છે. જો મિત્રો આ ગેમ ઝોન છે અને કેરમ સાનવીન બંને અમે કેરમ રમીએ છીએ. હા પછી આપણને કેરમ છે, ચેસ, પછી આને શું કહેવાય આઈ ડોન્ટ નો, ટેબલ ટેનિસમાં આવી જા, ટેબલ ટેનિસમાં આવી જા અને ખા. સરસ મજાનું છે, ખૂબ સારી જે એક્ટિવિટી અહીં છે, બહુ જ સરસ એક્ટિવિટી છે, બહુ જ મજા આવે. જઈ રહ્યા છીએ અત્યારે. હવે સરસ મજાની શાંત થઈ ગઈ છે અને અંધારું થઈ ગયું છે. આપણે જઈ રહ્યા છીએ સરસ મજાના ડિનરમાં અને ડિનરમાં જઈશું. હાજી કાર્ડ હાજી બે डिनर में कहाँ जाना है? ठीक है ध्यान दीजिए. આ સરસ મજાની પ્રોપર્ટી છે અને આપણે જઈ રહ્યા છીએ ડિનરમાં. આપણે લેવા માટે ગાડી આવી ગઈ છે. આપણે લેટ પડ્યા એટલે બધા આગળ નીકળી ગયા. ડિનરમાં આવી ગયા. ડિનર માટે જો આ સૂપ છે, પનીર ટિક્કા, મંચુરિયન, પાસ્તા, સલાડ, પાપડ, ડિઝર્ટમાં શીરો છે, શ્રીખંડ છે, બ્રાઉની છે અને બીજું બતાવો ટીવી છે ને જોરદાર. અને કઢાઈ પનીર, મેથી મટર, મિક્સ વેજ, સ્ટીમ રાઈસ, દાલ મખની અને કઢી ખીચડી. નાઈસ. ધીસ ઇઝ કિચન. તારા માટે એ બેટા એવું તારા માટે સરપ્રાઈઝ આવી રહી છે. શું આવે છે? કેક આવે છે? એવું કોને કીધું તને? કોને જોઈ બની રહી છે કેક એ પીવું. બેસી જા આવે છે જમવાનું જબરદસ્ત છે, વસન છે, મંચુરિયન છે, ઘણું બધું બતાવ્યું પ્રમાણે ટેસ્ટ બધું સારું છે.
આ તોડ બ્રાઉનીમાંથી બની ગઈ ઉપર બર્થડે બોય આપી દઈએ આપણે બસ ભૂલી ગઈ મેં ટીશ્યુ દીધા ટીશ્યુ આ ખાવા છે હા ખાવા છે ચમચી પ્લેટ સેટ લઈ આવ ને હું પ્લેટ સેટ ડાયરેક્ટ ચમચી લઈ લો ને હવે લાવવા દેવા તું લે બેટા થોડું બસ તો જાતે ખાઈ લઈએ કાપી પ્રેમનો સરસ મજાનો કેક કપાઈ ગયો હોટલે સ્પેશિયલ રિઝોર્ટવાળાએ સ્પેશિયલ કેક બનાવ્યો હતો આપણે પ્રેમ માટે અને ગઈકાલે આપણે કેક નહોતા કાપી શક્યા એટલે આજે અહીંયા રિઝોર્ટમાં કેક કાપ્યો બધાની હાજરીમાં અને હોટલ સ્ટાફે પણ સાથે સાથે કેક કાપ્યો હતો મસ્ત વાવ મજા આવી ગઈ ને હે સામે જો જવાબ આપો ને અહીં જવાબ બહુ આપ તો મજા અરે હા તો મજા આવી ગઈ તો મિત્રો સરસ મજાનો આ વ્લોગ જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આજે સરસ મજાનો દિવસ રહ્યો અહીં ઉદયપુર આવ્યા છે હજુ આવતીકાલે આપણે જવાના છીએ ઉદયપુર ફરવા માટે તો સાથે બન્યા રહેજો અને તમામ જે વ્લોગ જોવા માટે ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ હા લ્યો આપણે ચાર દીધું